લગ્નને માત્ર 8 જ દિવસ બાકી હોય છે. ઘરમાં શહેનાઈના સપના વાર હોય છે, પણ એક અકસ્માતે બધું બદલી નાખ્યું. ડોક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા. પ્રેમ મૃત્યુ સામે હારી રહ્યો હતો, પણ એક યુવતીએ માતાજીના ચરણોમાં એવી પ્રાર્થના કરી કે મોતને પણ પાછું ફરવું પડ્યું. આ છે આપણે મોત હાર્યું અને વ્રત જીત્યુંની અદ્ભુત કથા. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કથાને શરૂ કરીએ. નિમેષ અને કોકિલા બંને નાનપણના મિત્ર હતા. એક જ ફળિયામાં રમતા અને મોટા થયેલા. સમય જતાં એમની મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે. આંખોની ઓળખ હૈયાની પસંદ બની જાય છે અને હૈયાની પસંદને જીવન સંગીની બનાવવાનું નિમેષે નક્કી કર્યું. આખી પ્રેમ કથાઓમાં ઘણા અવરોધો આવે છે. જાતિ હોય, સમાજ હોય, પૈસા હોય, પરિવાર. ઘણા પ્રેમીઓ એકબીજાને મેળવતા નથી, પણ અહીં એવું કશું થયું નહીં. કોકિલા એક બ્રાહ્મણ પરિવારની હતી અને નિમેષ એક પટેલ પરિવારનો દીકરો. છતાં પણ બંને પરિવારોએ ખુશીથી સંબંધ સ્વીકાર્યો. લગ્નને માત્ર 8 જ દિવસ બાકી હોય છે. એક દિવસ નિમેષ અને કોકિલા બાઇક પર ખરીદી કરવા જાય છે. મુંબઈના પેડર રોડ પરથી પસાર થાય છે. અચાનક એક બાળક રસ્તા વચ્ચે દોડતું આવે છે. બાળકને બચાવવા માટે નિમેષે બાઇક વાળી, પણ બાઇક સ્લીપ થઈ જાય છે. કોકિલાને સામાન્ય એવી ઈજા થાય છે, પણ નિમેષનું માથું રસ્તા પર પટકાઈ જાય છે અને લોહી પણ વહેવા લાગે છે અને નિમેષ ત્યાંનો ત્યાં જ બેભાન થઈ જાય છે. કોકિલાના હાથ કાપવા લાગે છે. એની આંખ સામે એની દુનિયા તૂટી રહી હતી. રડતા રડતા એમણે પરિવારને ફોન કર્યો. લોકોની મદદથી નિમેષને નજીકની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ડોક્ટરોએ તરત ઓપરેશન શરૂ કર્યું. લોહી પણ ઘણું વહી જાય છે. બ્લડ પ્રેશર પણ ખૂબ નીચે ઉતરી જાય છે. ડોક્ટરોએ ગંભીર અવાજમાં કહ્યું, આગળના 48 કલાક બહુ મહત્વના છે. ઓપરેશન થિયેટરની બહાર કોકિલા રડી રહી હતી. હાથ જોડીને ભગવાનને યાદ કરે છે કે એક તરફ એમનો પ્રેમ છે અને બીજી બાજુ મૃત્યુ. નિમેષ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતો હોય. એ સમયે એક નર્સ ધીમેથી કોકિલા પાસે આવી અને એને કોકિલાના હાથમાં એક નાની પુસ્તિકા મૂકી. નર્સે કહ્યું, બહેન, હું નથી જાણતી કે તમે આ બધામાં માનો છો કે નહીં, પણ હું તમને મારા અનુભવથી કહું છું કે તમે એકવાર આ વ્રત કરી લેશો તો તમારા પતિ પર આંચ નહીં આવવા દો. અને કોકિલાના હાથમાં આ પુસ્તિકા મૂકીને નર્સ ત્યાંથી નીકળી જાય છે. થોડીવાર પછી ડોક્ટર બહાર આવે છે. તેમના ચહેરા પર નિરાશા હતી. અમે સંપૂર્ણ પ્રયત્નો કર્યો, પણ હવે તમે ભગવાનને કહેજો, ભગવાનને પ્રાર્થના કરજો. અને આ શબ્દ સાંભળીને કોકિલા ત્યાંની ત્યાં જ ઢળી પડે છે. થોડા ટાઈમ પછી રવિવાર આવવાનો જ હતો. કોકિલા માં ખોડિયારના મંદિરે પહોંચી જાય છે. મંદિરની સામે ઊભી રહીને રડી પડે છે. એણે હાથ જોડીને કહ્યું, હે માં, હું તારા 11 રવિવારના વ્રત કરું છું, પણ મારા નિમેષને બચાવી લેજે. મારું સુખ તારા ચરણોમાં મૂકું છું. એની આંખોમાં આંસુ હતા, પણ એક બાજુ વિશ્વાસ પણ હતો. કોકિલા પાછી હોસ્પિટલે આવી જાય છે. ડોક્ટરના ચહેરા બદલાઈ ગયા હોય છે. નિમેષનું બ્લડ પ્રેશર ધીમે ધીમે નોર્મલ થવા લાગ્યું હતું. આંતરિક રક્તસ્રાવ પણ બંધ થવા માંડ્યો હતો. ડોક્ટર પણ આશ્ચર્યમાં આવી ગયા. સાંજ સુધીમાં વધુ સુધારો દેખાયો અને બીજા દિવસે નિમેષે ધીમે ધીમે આંખો પણ ખોલી. કોકિલા ખુશીઓના આંખોથી રડી પડી. ડોક્ટરોને સમજાતું નહીં હતું કે જે દર્દી માટે આશા છોડાઈ ગઈ હતી એ અચાનક કેવી રીતે સુધરી રહ્યો હતો. પણ કોકિલા જાણતી હતી કે માં ખોડિયારની કૃપાથી જ આ બધું થઈ રહ્યું છે. અને આવતા રવિવારે કોકિલાએ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રતની શરૂઆત કરી. રવિવારે માતાજીની પૂજા કરી, દીવો સળગાવ્યો અને પ્રાર્થના કરી. ધીમે ધીમે નિમેષ સંપૂર્ણપણે સ્વસ્થ થવા લાગ્યો. થોડા જ દિવસોમાં હોસ્પિટલમાંથી અમને રજા પણ મળી ગઈ. ડોક્ટરો માટે આ એક ચમત્કાર જેવું હતું, પણ નિમેષ અને કોકિલા માટે માં ખોડિયારના આશીર્વાદ હતા. આખરે બંનેના લગ્ન પણ થઈ ગયા. જે પ્રેમ મૃત્યુ સામે હારી રહ્યો હતો એ આજે જીવન જીવી રહ્યો છે. બંને માં ખોડિયારના પરમ ભક્ત બની ગયા.
11મા રવિવારે ઉજવણી કરવામાં આવી અને કોકિલાએ 151 વ્રતનું પુસ્તિકાનું વિતરણ કર્યું, કારણ કે એ હવે જાણતી હતી કે જ્યાં દવા કામ નહીં આવે ત્યાં ક્યારેક વિશ્વાસ પણ ચમત્કાર કરી જાય છે.